આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે। અમદાવાદના બાપુનગરમાં આજે યોજાશે ભવ્ય કાર્યક્રમ। સોનેરિયા બ્લોકમાં મેગા મલ્ટીમીડિયા શો યોજાશે। શોમાં પીએમના બાળપણથી અત્યાર સુધીની ગાથા વર્ણવાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સામેલ થશે। સાઈરામ દવે સહિત 150 જેટલા કલાકારો પરફોર્મન્સ કરશે। 2 કલાક 37 મિનિટનો મલ્ટીમીડિયા શો યોજાશે। હાથી, ઘોડા, ટ્રેનની પ્રતિકૃતિ સાથે વિઝ્યુલાઇઝ ડ્રોન શો યોજાશે। શહેરના 50,000થી વધુ લોકો કાર્યક્રમમાં ભાગ લેશે। પ્રધાનમંત્રીના જન્મદિવસે આજે અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન કેમ્પનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાવ્યું। દેશની 7,500 જગ્યા પર યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થયા। અભિનેતા વિવેક ઓબેરોયે બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। અમદાવાદના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આજે પ્રધાનમંત્રી મોદીનો 75મો જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે અમદાવાદના વિશ્વમાં સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને પ્રધાનમંત્રી મોદીએ આ રક્તદાન કેમ્પને વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરીને ખુલ્લો મૂક્યો। आज खास तौर पे अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम से एक बहुत ही बड़ी शुरुआत हो रही है। मोदी जी के जन्मदिन के अवसर पे तेरापंथ युवक परिषद द्वारा भारत एवं विश्व के कई देशों में साथ में मिलकर एक नया विश्व विक्रम बनाने वाले। उन्होंने बहुत ही बढ़िया स्लोगन दिया है, मोदी जी का जन्मदिवस और ये मानवता का उत्सव। आज तेरापंथ युवक परिषद द्वारा भारत में 7500 जगह पे एक मेगा ब्लड डोनेशन एवं दुनिया के कई देशों में साथ में मिलकर आज 5 लाख लोग मोदी जी के जन्मदिन के अवसर पे ब्लड डोनेशन करेंगे। ये अपने आप में एक नया विश्व विक्रम है। अखिल भारतीय तेरापंथी युवक परिषद के साथ मिलकर हमने 2014 में 11 साल पहले विश्व रिकॉर्ड बनाया था, गिनीज रिकॉर्ड बनाया था ब्लड डोनेशन में, और आज प्रयास कर रहे हैं कि हम अपना ही रिकॉर्ड तोड़ें। और मोदी जी का आज 75वां जन्मदिन है। युग पुरुष हैं, हम सबके लिए बहुत बड़ी प्रेरणा है, खासकर भारत की युवा पीढ़ी के लिए बहुत बड़ी प्रेरणा है। तो आज के दिन हम उस इंसान को जिसने अपने पूरे जीवन को देश के लिए, भारत माता के लिए, समाज के लिए समर्पित किया है, उन्हीं के लिए हम भी रक्तदान कर एक छोटी सी भेंट उनकी प्रेरणा लेकर हम समर्पित करें। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ આજે પ્રધાનમંત્રી મોદીનો 75મો જન્મદિવસ છે અને આ જન્મદિવસને લઈને ન માત્ર રાજ્ય પરંતુ દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી। ટેક્સટાઇલના વેપારીઓએ કાપડ પર પ્રધાનમંત્રીનું ચિત્ર અને તિરંગો તૈયાર કર્યો। 105 બાય 60 ફૂટ કાપડમાં વિશ્વનો સૌથી મોટો તિરંગો બનાવાયો। 105 બાય 90 ફૂટ કાપડમાં તૈયાર કરાયું છે પ્રધાનમંત્રી મોદીનું પોર્ટ્રેટ। 15 રાત દિવસ મહેનત કરીને 20 કારીગરોએ આ કામ કર્યું છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 75 કિલોની 75 ઇંચ લંબાઈની કેક પણ કટ કરવામાં આવી। તો આ દ્રશ્ય છે સુરતના કે જ્યાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। ટેક્સટાઇલના વેપારીઓએ કાપડ પર પ્રધાનમંત્રી મોદીનું ચિત્ર અને તિરંગો તૈયાર કર્યો છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા। આ જે તિરંગો તમે જોઈ રહ્યા છો 105 બાય 60 ફૂટ કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો તિરંગો છે। 105 બાય 90 ફૂટ કાપડમાંથી પ્રધાનમંત્રી મોદીનું પોર્ટ્રેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ 15 રાત દિવસ સુધી 20 જેટલા કારીગરોએ કામ કર્યું છે અને 20 જેટલા કારીગરોની મહેનત બાદ આ પોર્ટ્રેટ અને આ તિરંગો તૈયાર થયા છે। बिगेस्ट पोस्टर और फ्लैग बनाने के लिए हम लोगों की एक्सपर्टाइजेशन है।
और अभी हम लोगों का हमारे मोदी जी का, प्रधानमंत्री जी का 75 बर्थडे है, उसको सेलिब्रेट कर रहे हैं। उसी सेलिब्रेशन के चलते हम लोगों ने मोदी जी का एक बिगेस्ट पोस्टर बनाया है और साथ में एक बड़ा केक भी बनाया है और ये सेलिब्रेशन हम लोग यहाँ पे लालबाई स्टेडियम में कर रहे हैं।